પોરબંદરના નટવરનગર ગામે એક મકાન નજીક વૃક્ષ ધરાશાયી થયું હતું, જેમાં મકાનની કાચની બારી તૂટી પડતા 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હા, તો રામ રામ દૈરાને કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આ હવાના પોરમાં ઉઠીને અમે જોયું કે આ જુઓ તમે, આ કામ અમારા ઘરની હાલત થઈ ગઈ છે. આ જુઓ તમે, અમારા ઘરની શું હાલત થઈ ગઈ છે. ચાલો હું તમને આ સીડી ઉપરથી ચડીને દેખાડું. એટલામાં કાલે સાંજે 9 વાગે મસ્ત મજાનું વાવાઝોડું આવ્યું હતું, એના કારણે આ બધું થયું છે. આ જુઓ તમે, હું આ દરવાજો ખોલીને તમને દેખાડી દઉં. જો તમે અમારા ઘરની શું હાલત થઈ ગઈ છે. આ વાવાઝોડાએ આખા કાચના ફ્રેમની હાવ લઈ જ નાખી છે. આ જુઓ તમે, સાઈડમાં કાચના ઢેગલા પડ્યા છે. આ જુઓ તમે, હવે જે અહીંયા હૂતું હશે એની તો શું હાલત થઈ હશે બિસાડાની. કંઈ બહુ કંઈ ઝાઝો કંઈ વાંધો ના આવ્યો આમ અટાણે તા વળી આમ. આ જુઓ તમે, આ અમારા ઘરના કાચની શું હાલત થઈ ગઈ છે. આ જુઓ તમે, હે ભગવાન, મને તો વિડીયો બનાવવાનું મન નહોતું થતું. આ જુઓ તમે, આ સાઈડમાં કાચુના ઢેગલા પડ્યા છે. આ જુઓ, ચાલો હું તમને ઘરના અંદર દેખાડું છું. આ જુઓ તમે, આ મારું ઘર છે. એટલે આ રૂમ છે. અમે પછી આ રૂમમાં સામાન બધું આમ રાખ્યો અંદર. ને આ ગાદલા જુઓ તમે કેવી રીતના નીચે પડ્યા છે. આ જુઓ તમે. હા, ને એક મેઇન વસ્તુ તો અમારી બાકી રહી ગઈ હતી. આ જુઓ તમે, આ આપણે કાચ તૂટ્યા હતા એનો બીજો દી છે. આ જુઓ તમે, આ આખું ઘર જુઓ તમે કેવું ભંગારિયા પેટનું લાગે છે. આ જુઓ તમે, હવે આમાં આમાં હૂતા હે. આ જુઓ તમે, એ પછી કાચ તૂટીને લાગ્યા એ પછી તો તહે જ ભાગ્યા. હાંજે જ ભાગ્યા. હાચુકલા ખોટું નથી બોલતો. અરે ભાઈ, વીજના સહારે ભાગ્યા હો કોઈ પછી. અરે ભાઈ, તમે વિચારે ન કરી શકો. આ જુઓ તમે, આ આપણો ઓલો હાંભેનો બારી છે ને. આ જુઓ તમે, સેટીયુમાં કેટલા મલક બધા કાચું પડ્યા છે. આ જુઓ તમે, હવે આમાં હાંજે વળી કોણ હમું હુઈ હગે હે? કયો તમે, હવે એ તમે જ કયો હવે. હે ભાઈ, બિસાડાનો દી હમો હાલતો હતો ને તહે જ સત્યાનાશ કર્યો આ વાવાઝોડાએ. માનતા થતી પણ ના, આ બધું આપણા ઉપર હે નહીં. તો ચાલો, બાકી તો હવે આમાં કંઈ થાય નહીં. આ બધું છે હવે કુદરત માથે. તમે બારણાના ઝાડવાને આ જુઓ તમે દીધી હતી હાવ હરખે હાવામાં લઈ જ નાખી હાવામાં. આ જુઓ તમે, હવે આમાં હાંજે વળી ગયા કેમ હે દવાખાને, અને વળી હાંજે વળી આમ રોકાવું પડ્યું હતું, કેમ કે પાણી આવી ગયું હતું. રસ્તામાં પાણી આવી ગયું હતું. તે હાંજે આમાં ક્યાંક મંદિરે રોકાઈ ગયા હતા. આ જુઓ તમે, હવે આમાં એ 5 જણાની હાલત શું થઈ હવે બોલો તમે. હે ભાઈ, આ જુઓ તમે, આ ઝાડવા સાઈડમાં પડ્યા. અને આ જુઓ તમે, હા, મેઇન વસ્તુ તો જુઓ, હમણાં તમને દેખાડું. આ જુઓ તમે, આ દીધી હતી આ ટ્રેક્ટરમાં ને આમાં ઉપર છતરી બતરીને. આ જુઓ તમે, જોકે આ મોટા ટ્રેક્ટરને હજી બહુ કંઈ વાંધો નહોતા આવ્યો. મોટું ટ્રેક્ટર હજી હમું છે. એટલામાં એકે ટ્રેક્ટરને વાંધો નહોતો આવ્યો. થોડોક વધારે ખર્ચો આવશે પણ હજી આમ ટ્રેક્ટર હમું હાલે છે.
બે ટ્રેક્ટર હમણાં હાલે છે. એ પછી મેં જરાક ચાવી ફેરવી હતી બે ટ્રેક્ટરમાં. એ બે ટ્રેક્ટર હવે હમણાં હાલે આમ એટલે આમ ચાલુ થઈ જાય પણ આમાં હવે હલે નહીં. આ જો તમે ઓણીને દીધી હતી આ વળી હું એકલો ન ઉપાડી શકું ઓણી ને. જુઓ તમે ન્યા દીધી વાવાઝોડાએ. આ જુઓ તમે આ લાઈનોની દીધી ત્યાં બેવડા તેવડા બધું વારી નાખવા. જુઓ તમે ઝાડવામાં હલવાઈ ગયા તે સારું ન કે એ વળી લાઈનો ક્યાં ઉડીને જતા હોય. એ વળી કીના ખેતરમાં રખડતા હોય લાઈનોને. આ જુઓ તમે આ મારું નાનું ટ્રેક્ટર છે. આનું એક ઉપરની છત્રી ભાંગી, એક આ સાયલેન્સર ભાંગ્યું, બીજું આગળ થોડું ટેલર આમાં આગળ પાછળ થતું હતું એટલે એ વળી આગળથી થોડુંક આમ ડેન્ટ પડ્યો આમ થોડોક આમ. ને આ જો તમે ઝાડવા બાળવાને આમ લઈ જ નથી આવે. કેમ જાણે કે આમ ભંગારીયા પેટનું લાગે હવા. જુઓ તમે મેઇન વસ્તુ તો ચાલો હું તમને દેખાડું. આ જુઓ તમે આ છત્રી જુઓ તમે આ દીધી હતી આ છત્રીને કેમ લાગ્યું ખબર હે? અમારું એક ઓપનર છે ને ઓલું આમ ટ્રેક્ટર ઉપર હાલે એ ઓપનર એ આ ટ્રેક્ટરના ઓલી બાજુ પડ્યું હતું ને. જુઓ તમે ત્યાંથી ઉપાડીને અહીંયા ફેંકી દીધું. આ જુઓ તમે આ નારિયેળી જુઓ તમે આ પડી હતી. જુઓ તમે આ ઓપનર જુઓ વાંથી ઉપાડીને અહીંયા ફેંકી નાખ્યું. એ તો સારું હજી બાથરૂમ આડું હતું ને કે ઓપનર તો ક્યાં ને ક્યાં જતા. જુઓ તમે આ દીધી હતી આ વાવાઝોડાએ કેમ ને કેમ કહીને કહો. હવે આમાંથી અડધો હાથો ખર્ચો કાપીએ. અરે ભાઈ હવે આમાં વળી કેમ હવે આમાં કરવું? આ બધું હવે કુદરતમાં છે. આ બધું હવે કુદરતમાં છે. હવે આ બધી આ જો તમારા સીપિયાનું ઓલું પડી ગયું છે ને. મેઇન વસ્તુ તો હમણાં તમને હું દેખાડું. આ જુઓ તમે લાઈનું બાઈનું સફેદ કલરની લાઈનોને હાવ દીધી હતી હજી તો અમારું ઘર રહી ગયું ને કંઈ એ અટાઈ જાય આ જુઓ તમે. ચાલો હવે હું તમને થોડુંક આગળ દેખાડું. હવે તમે જો આ વસ્તુ આ જો આ ઓપનર આપણે અમારા ઓલી બાજુના ખેતરમાં પડ્યું હતું. એ ગાંડીના ને ઉપર ઉઠાવીને આ બાજુ ખેતરમાં ફેંકી દીધું. હવે બોલો તમે આ કુદરતનો કરિશ્મો કહેવાય કે કામ કહેવાય? આ જુઓ તમે આ બાજુ અમારું ઓપનર પડ્યું હતું. આ લાકડા નાખેલા છે ને ત્યાં અમારું ઓપનર પડ્યું હતું ને આ થાંભલો જુઓ તમે દીધી હતી વાયરું બાયરું ને ઓલું ઓપનર અમારું ઓલી બાજુના ખેતરમાં પડ્યું ત્યાંથી ઉપાડીને આમણું દીધું. ભાઈ હવે આમાં મારે શું કહેવું બાકી તો આમ કંઈ ઝાઝું કંઈ ઓલું થયું ન હતું. રોગોમાં હાથ પગમાં લાગ્યા હતા આમાં એટલે મને નહીં હો. હું તો અમારા ઘરે સૂતો હતો. આ તો જે 5 જણાને લાગ્યા હતા ને એનું હું કહું. સારું આમ બહુ કંઈ ઝાઝું કંઈ આમ બહુ કંઈ લાગ્યું ના હતું. હા એ પછી જહે આમ કાચ લાગ્યા ને એ પછી આમ નીચે ઉતરાતા આમ એ પછી વળી નીચે આવીને જોયું અહીંયા ઝાડવા નીચે પડેલા હતા ત્યાં. હવે આમાં વળી કેવું વળી હું આમાં પાછા મારા બાપુ ત્યાં બાયણે સૂતા હતા એ બસી ગયા. એ વળી થોડીક વાર પહેલાં ઘરના અંદર વયા ગયા હતા. એમાં વાવાઝોડું આવ્યું એ પહેલાં થોડીક વાર પહેલાં હતી. એ મારા બાપુ બસી ગયા નકર પછી એને દવાખાને જવું પડે. સારું આમ બહુ કંઈ ઝાઝું કંઈ ન લાગ્યું ને. આ પતરા જોવો તમે પતરાને હાવ દીધી તે હવે હરખે આવ લઈ જ નાખી. ઉપરથી નીચે સુધી આવ લઈ જ નાખી છે. આ જોવો તમે આ ડેલો મોટીનો આ મોટો ડેલો કોઈને બાપથી ન હાલે. એને હાવ બીવડું વારી નાખ્યું. આ જુઓ તમે આ મારું મોગોટું અડધું હાજુ બગડી ગયું કેમ કે ઉપરના પતરાતા ગયા તેલ લેવા આઈ એ તા ગયા ઉડીને. જો તમે આ પછી અમે બીજે દિવસે અમે આ બધું ઢાંક્યું એટલે આમ થોડાક ત્યાં મોગોટું તા ગયું છે હાવ. આ જો તમે ઝાડવા બાળવાને એ પછી સાંજે પછી અમે આમાં
રસ્તો ગોતી ને પછી અહીંથી અમે દવાખાને ગયા. હા ને બાકી તા જો તમે વલ્લાની ને દીધી હતી હવે હે. આ મારા પપ્પાના દાદાનો વડલો હે. હવે જુઓ તમે હવે આમાં વરી હવે કેમ કેવું ને ઓલું માં પતરું જુઓ તમે આખું બીવડું વરી ગયું હાવ. માં જુઓ તમે ઉપર મસ્ત મજાનું દેખાય પતરા એ ઊંચા થઈ ગયા હાવ. હા ને તે દી સાંજે વરસાદ એટલો બધો પડ્યો હતો કે આ કુંડો મારો આખો ભરાઈ ગયો ઉપરનો. જો આ મારું ટ્રેક્ટર છે ભાંગેલ તૂટેલું. આ જુઓ તમે ઉપરની છત્રી તૂટી ગઈ હાવ. આ જુઓ તમે આ કુંડો અમારો આખો ભરાઈ ગયો. આ દેખાય મસ્ત મજાનો કુંડો આખો ભરાઈ ગયો. હવે જુઓ તમે રોગી એક રાતમાં કેટલો વરસાદ પડ્યો હે. આ જુઓ તમે આખો કુંડો ભરાઈ ગયો હે વરસાદના પાણીનો. બાકી તા ચાલુ કરીએ આગળ હવે. અને પછી એ બાનામાં વિડીયો બનાવતો હતો તે જરાક પાસવાળાનું હું તમને દેખાડી દઉં નજારાના નામમાં જુઓ તમે ચીકુડી બીકુડી બધી પડી ગઈ છે. આ જુઓ તમે સારું ચીકુડી પડ્યું હતી. બાથરૂમ રહી ગયું નકા પછી બાથરૂમનું ક્યાંયનું ન રહે. બાથરૂમની ડંગળી હતી નવી હતી એ બચી ગઈ. બાથરૂમ ન કઈ બાથરૂમે જવાનું હતું પાસવાળાનું હે. આ જુઓ તમે ચીકુડીને હવામાં દીધું હતી આવ બે ચીકુડી હતી પાડી લીધી આવ. ને આ જુઓ તમે ઉપરથી ડંગડા બંગડા બધું ગયું પતરાના. એ આપણો મોગોટો રાખવાની જગ્યા છે ને ત્યાંના હે એ ડંગડા. હા એક મેઇન વસ્તુ તો હું તમને દેખાડવાનું ભૂલી ગયો. જો આ અમારા ઘરનામાં આગળ આપણે મસ્ત મજાનું આવો મસ્ત મજાનો ડેલો હતો. એ ડેલાને ઉપાડીને નાખી દીધો પસવાડે. બોલો તમે જારો હું તમને દેખાડું. આ જો તમે આ તમને મસ્ત મજાનો ડેલો દેખાય છે અહીંયા ઓરેન્જ કલરનો. એ ડેલો આગળ હતો ત્યાંથી ઉપાડીને પસવાડે ફેંકી દીધો. હવે આ વાવડો જુઓ તમે કેવો ગંડવી ના કરે હે બધાઈને આવ. ને જો તમે અડધા પતરા ઝાડવા માથે ચડી ગયા હતા. એ તમારા ઓલા જૂના પતરા હતા. અમે આપણે ઓલું આમ બીજી વાડે અમે આમ ઓલા ચણા ને માંડવીને અમે લઈ જતા એ ઓલા જૂના પતરા હતા. એને ઝાડવા માથે ચડવી દીધા. હવે બોલો તો આની તો હદ પાર કર્યા વાવાઝોડાએ. આ જુઓ ને આ પતરાની ને ઉપરથી ને નીચેથી બધાયથી હાવ લઈ જ નાખી છે. ને આ બાકી તો આ ચીકુડી છે. હવે આમાં વળી કંઈ દેખાડવા જેવું તો રહ્યું ન કેમ કે આ વરે ઝાડવા પડે એ આપણે પોહાય પણ જે માણસ ભાંગે એને કેમ પોહાવું. ને પછી બીજે દી અમે થાંભલા ઊભા કરવા આવ્યા તો પછી આ વિડીયોમાંથી આપણે એ શીખ મળે કે પછી ભલે ને ગમે ત્યાં બાયણે હોય કે ઘરના અંદર હોય મુસીબત તો અમે ત્યાંથી આવવાની હે. હા ને જે મુસીબત આવે એને આપણે ન તાળી હગીએ. તો બસ આજના વિડીયોમાં આપણે એટલું જ રાખીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં રામ રામ દાયરાને.